આપણા સાધ્વી ભગવંત સુદીર્ઘ દીક્ષા પર્યાય ધારક સમાજ ઉદ્ધારક શાસનદીપ શાસન પ્રભાવક આદિ પદવીઓથી વિભૂષિત સાધ્વી શ્રી નિર્મલા શ્રીજી નાગપુરમાં ભાષા રત્નની ડિગ્રી, વર્ધમાનમાં સાહિત્ય રત્નની ડિગ્રી, ભાગલપુરમાં ઇન્ટર, બનારસમાં BA તથા MA, ભારતીય દર્શન પર મહાનિબંધ, મુઝફ્ફરપુરમાં જૈન દર્શનમાં અભાવ મીમાંસા પર નિબંધ, બુદ્ધિજીવીઓ વચ્ચે શતાવધાન સ્કૂલ કોલેજોમાં જાહેર પ્રવચનો, કન્યા શિબિરો, હજારો યુવતીઓના રાહ પર આ સાધ્વીજીએ સાચા અર્થમાં શીલ, સદાચાર, સંસ્કાર, રક્ષા સાથે ગજબનાક શાસન પ્રભાવના કરી છે. 10 વર્ષની વયે ઉદ્યાન તપ અને 12 વર્ષની વયે સંયમ જીવન અંગીકાર કરીને પ્રભાવક સાધ્વીજી બનેલા સાધ્વીજી શ્રી સુલોચના શ્રીજી સ્વાદવાદ મંજરી જેવા મહાન દાર્શનિક ગ્રંથનો તેમણે તથા હીર સૌભાગ્ય અને શાંબ પ્રદ્યુમન ચરિત્ર જેવા મહાકાવ્યોની ગુજરાતી અનુવાદ કરી ચૂકેલા આ સાધ્વીજીએ પટ સમુદાયના અનેક સાધ્વીઓને પણ અધ્યાપન કરાવ્યું છે. તો સાથોસાથ સ્વજીવનને સિદ્ધિ તપ, વર્ષી તપ, 500 આયંબિલ, વિસ્થાનક તપ, નવપદ, વર્ધમાન તપ, 5 વાર પાલિતાણાની 99 યાત્રા, 500 અખંડ એકાદશના વગેરે આરાધનાઓથી સુશોભિત અને વિભૂષિત પણ બનાવ્યું છે. જૈન શાસન ભારતી, જૈન સંઘનું ગૌરવ તથા અનેક શાસન પ્રભાવક પ્રસંગોના પ્રણેતા સાધ્વીજી શ્રી મુગાવતી શ્રીજી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, દિલ્હી, પંજાબ, હિમાચલ વગેરે પ્રદેશોમાં લગભગ 75,000 કિલોમીટરનો વિહાર કરી સર્વત્ર જીન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરી. કાંગડા તીર્થનો જીર્ણોદ્ધાર આ સાધ્વીજીના પ્રયાસો વિના શક્ય નહોતો. અંતરિક્ષ તીર્થની રક્ષામાં સાધ્વીજીનું યોગદાન ગજબનું હતું. એ સિવાય હજારો યુવતીઓના અને બહેનોના જીવન નિર્માણમાં આ સાધ્વીજીએ જે ચમત્કારો સર્જ્યા એ કલ્પનાતીત હતા. વિદુષી, પ્રવચનકાર અને નારી પ્રતિષ્ઠાના અદના હિમાયતી સાધ્વીજી શ્રી પુષ્પાશ્રીજી અભ્યાસમાં બુદ્ધિ ધારદાર હોવાના કારણે જ્ઞાન મેળવવાની ઝંખના જાગી અને પંડિત સુખલાલજી તથા પંડિત હીરાલાલજી પાસે સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, છંદ, કોશ, તર્કશાસ્ત્ર તથા જૈન સિદ્ધાંતોનું માર્મિક જ્ઞાન પ્રાપ્ત કરી ચૂકેલા આ સાધ્વીજીએ પોતાની આગવી અને વિશિષ્ટ પ્રવચન શૈલીથી અનેકવિધ પ્રતિકૂળતાઓ વેઠીને પણ ગામડે ગામડે વિહાર કરી અનેક આત્માઓને વ્યસન મુક્ત કરાવ્યા, માંસાહાર ત્યાગી બનાવ્યા તો શીલ, સદાચાર અને સંસ્કારના પ્રેમી પણ બનાવ્યા. એ દ્વારા ગજબનાક શાસન પ્રભાવના કરી. શાશ્વત ગિરિરાજની 9 વખત 99 યાત્રા કરી ચૂકેલા અને 45ની વયે ચારિત્ર અંગીકાર કરીને 100ની વય સુધી નિત્ય એકાસન કરી ચૂકેલા સાધ્વીજી શ્રી મનોહર શ્રીજી છેક બિહાર સુધીના પ્રદેશોમાં વિચરીને અનેક આત્માઓને ધર્મ માર્ગે જોડી ચૂકેલા સાધ્વીજીએ જીન શાસનને જંબુ વિજયજી મહારાજના નામે સ્વપુત્રની ભેટ ધરીને જે ઉપકાર કર્યો છે એ સાચે જ અવર્ણનીય છે. સવારના કુંવારિકા, બપોરના અખંડ સૌભાગ્યવતી અને સાંજના ગંગા સ્વરૂપ માત્ર 24 જ કલાકમાં સહજીવનની ત્રણ ઓળખને અનુભવ્યા બાદ સંયમને માર્ગે ચાલી નીકળેલા સાધ્વીજી શ્રી લલિત પ્રભા શ્રીજી 3 માસ ખમણ, શ્રેણી તપ, સિદ્ધિ તપ, વિસ્થાનક તપ, સંવત્સરણ તપ, વર્ધમાન તપ વગેરે તપ વૈભવ ધરાવતા સાધ્વીજીએ શિબિરોના માધ્યમે સેંકડો યુવતીઓને સન્માર્ગગામિની બનાવી તો એમના હાથે એમની પ્રેરણાથી 100 જેટલા મુમુક્ષુઓ સંયમી બન્યા. પાલિતાણા ઘેટીની પગે સિદ્ધાચળ શણગાર જીન પ્રસાદની જોડે 20 દેરી સાથેના 20 વિહારમાં જીન મંદિરનું નિર્માણ એમની પ્રેરણાથી થયું. કોઈ કલ્પી ન શકે કે એક સાધ્વીજી ભગવંત આ ચમત્કાર સર્જી શકે છે. જાલિમ પણ પીડામાં મસ્ત સમાધિની જેમણી વાત સાંભળતા હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય એવા સાધ્વીજી શ્રી શાસન રસાશ્રીજી 32 વર્ષની ભર યુવાનીમાં પગમાં કેન્સર, પરાવર વેદના, વેદરાજે પગે લગાડવા માટેની દવા આપી તો ખરી પણ ભૂલથી એ દવા એક સાધ્વીજીએ પગે લગાડવાને બદલે પીવડાવી દીધી અને આખા પગે દાઝી ગયો હોય એવા ફોલ્લા થઈ ગયા. રાત્રે સૂતી વખતે પગ ઉપર કીડીઓ ઉખડતી હોય એવું લાગતા પ્રકાશનો ઉપયોગ કરાવ્યો અને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે એક ફોલ્લા પર સંખ્યાબંધ લાલ કીડીઓ ચોંટી હતી. બીજી સાધ્વીઓ આ જોઈને રડે પણ અદભુત સંતદળિયા સાધ્વીજી ભગવંત એટલું જ બોલ્યા, એક પણ કીડી મળી ના જાય એ રીતે યત્નપૂર્વક કીડીને ફોલ્લાપોરથી દૂર કરજો. ક્રિયાભિમુખ અને જ્ઞાનાભિમુખ બની રહેલા સંયમ જીવનની પ્રાપ્તિને સાર્થક કરી ગયેલ સાધ્વીજી શ્રી મંગલશ્રીજી સંયમ જીવન સ્વીકારના દિને જેમણે માત્ર નવકાર મંત્ર જ આવડતો હતો એવા આ સાધ્વીજી સંયમ જીવનમાં ભણવામાં એવા લીન બન્યા કે પ્રકરણ, ભાષ્ય, દશવૈકાલિક, બૃહદ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, કર્મગ્રંથ વગેરેના અભ્યાસમાં પારંગત બનવા માટે જબરદસ્ત ત્યાગી પણ બન્યા રહ્યા અને મસ્ત પ્રવચનકાર પણ બન્યા રહ્યા. જંગલમાં વડલાની નીચે સ્વયં સંયમ જીવન અંગીકાર કરવાનું પરાક્રમ દાખવી ચૂકેલા સાધ્વીજી પ્રવીણાશ્રીજી આચાર્ય ભગવંત પાસે 11 અંગની વાસના લઈને જ્ઞાન યોગને અંતરમાં રમતો કરી ચૂકેલા સાધ્વીજીએ પોતાની ઓજસ્વી વાણીથી 108 જેટલા આત્માઓને સંયમ જીવનના ધવલ વસ્ત્રોમાં શોભતા ને ઉપતા તો કર્યા જ
પણ સ્વજીવનમાં વિનય, ક્ષમા, સરળતાદી ગુણોને સ્થિર પ્રતિષ્ઠિત કરી દઈને અનેકને મોટવાનું માટેનું ઉત્તમ આલંબન પણ આપ્યું. ભક્તિયોગ, જ્ઞાનયોગ અને તપયોગ એ ત્રણેય યોગમાં અગ્રેસર રહેલા સાધ્વી શ્રી સૂર્યપ્રભાશ્રીજી શરણીની સશક્ત અને અશક્ત બંને પ્રકારની અવસ્થામાં પ્રતિદિન 10 વૈકાલિકનો અને 3 વાર પક્કી સૂત્રનો સ્વાધ્યાય કરી ચૂકેલા સાધ્વીજી જીવનના અંતિમ દિને અસહ્ય દર્દમાં પણ એ બંને સૂત્રોનો સ્વાધ્યાય કરીને જ રહીને સૌને સ્વાધ્યાયની રુચિનું ગજબનાક આલંબન આપીને ગયા. પોતાના ગ્રુપના 200 સાધ્વીજી ભગવંતોમાં વૈયાવચમાં અને સહાયક ભાવમાં અગ્રસ્થાને બિરાજી રહેલ સાધ્વીજી શ્રી દિવ્યનિધિશ્રીજી 6 વાર 24 છઠ કરી સાત યાત્રા, 2 વાર 99 યાત્રા, અત્યારે વયે 64ની પણ 78 થી 107 ઓળી 2700 આંબિલ સળંગ ચાલુ. વૈયાવચનો રસ તો એવો કે નાના મોટા સ્વસમુદાયના કે પર સમુદાયના કોઈ પણ સાધ્વીજો એમના બગડી ગયેલા કપડાં સાફ કરવાથી માંડીને કોઈ પણ પ્રકારની વૈયાવચ માટે સદા તત્પર. સલંગ 14 વર્ષથી તપ કર્યા બાદ સંયમ જીવન પામવાનું સદભાગ્ય જેમને સાંપડ્યું એ સાધ્વીજી શ્રી જયધર્માશ્રીજી 64મા વર્ષે દીક્ષા અને 82મા વર્ષે કાળધન, પણ 18 વર્ષના સંયમ પર્યાયમાં એમણે કરેલ તપશ્ચર્યાએ સૌને જો આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા તો એમને દાખવેલ ઉત્તમ સ્વભાવે સૌને પોતાના તરફ આકર્ષિત થવા મજબૂર કરી દીધા. દર્શન કરવા જવું છે ના રટન સાથે કાયમ માટે આંખો મીંચી દીધી. ચમત્કાર સર્જક જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ ધરાવતા સાધ્વીજી શ્રી વિપુલ માનસશ્રીજી 16 વર્ષની વયે દીક્ષા, 3 કલાકમાં પક્કી સૂત્ર કંઠસ્થ અને 1 દિવસે પ્રતિક્રમણમાં સંભળાવી દીધું. 10 દિવસમાં 10 વૈકાલિક, 14 દિવસમાં ઉત્તરાયણ, 25 દિવસમાં અર્ચન, અન્ય સૂત્રોની ગાથા 12,500, વધુ મળીને કુલ ગાથા 45,000. આજે પણ આ ગાથાઓ કંઠસ્થને અને પુનરાવર્તન ચાલુ. સ્તવન સજ્જાયાદિમાં કંઠ પણ સુરીલો. ગ્રહસ્થપણામાં 9 વર્ષની વયે એક જ દિવસમાં શાંતિકરમ અને સકલાટ, 10 વર્ષની વયે 3 દિવસમાં શ્રાવક અતિચાર કંઠસ્થ કર્યા હતા. તપક્ષેત્રે ધન્ય ધન્ય શબ્દ બોલવા મજબૂર કરીને જ રહે એ સાધ્વીજી શ્રી દિવ્ય સરેખાશ્રીજી 16 વર્ષના દીક્ષા પર્યાયમાં 27-18 ઉપવાસ, 28-20 આંબિલ, 304 એકાસના. આ તપશ્ચર્યામાં 72 ઉપવાસ પર 24 આંબિલ, 51 ઉપવાસ પર 12 આંબિલ, 31 ઉપવાસ પર 45 આંબિલ, 68 ઉપવાસ, 36 ઉપવાસ 2 વાર, 34, 30, 22, 16, 10, 9 ઉપવાસ અને 2 વાર 7 ઉપવાસ. ધન્યવાદ. ઔદાળિક શરીર તપક્ષેત્રે ગજબનાક પરાક્રમ કરનાર સાધ્વીજી શ્રી હેમરખાશ્રીજી 6 સિદ્ધિ તપ, શ્રેણી તપ, નિગોધ નિવારણ તપ, 1 વર્ષી તપ, આયંબિલથી 1 એકાસનાથી વર્ધમાન તપની ઓળી 108, એમાં 72 થી 75 સલંગ, 97, 80, 85, 86, 87, 80, 90, 91, 96, 97, 98, 99, 100, 101, 102, 104 થી 108 સલંગ. આ જીવન મગ, દાલ અને કેળ સિવાયના સર્વે લીલા શાક, સૂકા શાકનો ત્યાગ, મર્દાનગી આનું નામ. શિખરસ્પર્શી તત્વનું આલંબન આપનાર સાધ્વીજી શ્રી સુધર્મનિધિશ્રીજી દીક્ષા પૂર્વે વર્ધમાન તપની 7 ઓળી, દીક્ષા પછી 108, બીજી વાર પાયો નાખી 53 ઓળી. ઉત્કાળી આચાર્ય ભગવંતના જૂના ઓઘાની દશી લેવા માટે 1800 દિવસ વિગય ત્યાગનો ચડાવો 2 સાધ્વીજી ભગવંતો વચ્ચે. એમાં આ સાધ્વીજીએ 900 દિવસના 6 વિગય ત્યાગમાં સળંગ 500 આંબિલ, 6 ડિગ્રી તાપ હોય કે 45 કિલોમીટરનો વિહાર હોય, પ્રતિક્રમણ ને ખમાસના ઊભા જ. 91મી ઓળીમાં 6 ડિગ્રી તાપમાં પણ તપ ચાલુ જ રાખ્યું. 2 દિવસમાં તાવ ઉતરી ગયો અને ઓળી સુખરૂપ સંપૂર્ણ થઈ ગઈ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.